રાજકોટમાં રાજકીય ગતિવિધિ વધુ તીવ્ર બની છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત અને આ મુલાકાતને લઈને અનેક ચર્ચાઓ તેજ થઈ છે। ખોડલધામના ચેરમેન સાથેની મુલાકાતથી રાજકીય ગરમાવો વધી રહ્યો છે। હર્ષ સંઘવી જાણીતા ગાયક ઓસ્માન મીર સાથે પણ મુલાકાત કરવાના છે। નરેશ પટેલ સાથે ડેપ્યુટી સીએમની આ મુલાકાતથી નવા જૂનીના સંકેત પણ દેખાઈ રહ્યા છે। માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે જોડાયા છે। રવિ, જે પ્રમાણે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે, નરેશ પટેલની આ મુલાકાત ડેપ્યુટી સીએમની સાથે શું નવા જૂનીના સંકેત દેખાઈ રહ્યા છે? જી લવલીન, જરૂરથી જણાવી દઉં, આ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટના જે સાંઢિયા પુલના લોકાર્પણ માટે આવ્યા હતા। લોકાર્પણ થઈ ગયું ત્યારબાદ અચાનક જ તેમણે નિર્ણય લીધો કે હવે જે ખોડલધામના જે ચેરમેન અને સાથે સાથે પાટીદાર આગેવાન અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા કહી શકાય એવા નરેશ પટેલની ઘરે તેમણે અચાનક મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું। આ મુલાકાતને લઈ ક્યાંક ને ક્યાંક નવા જૂની થવાના એંધાણ પણ વળતા રહેશે, કારણ કે નરેશભાઈ આમ કોંગ્રેસની જે વિચારધારા સાથે જોડાયેલા છે, ત્યારે ભાજપના નાયબ મુખ્યમંત્રી તેમની ઘરે મુલાકાત કરવા આવ્યા છે। સાથે સાથે સાંસદ છે, ધારાસભ્યો છે, તે પણ તેમની સાથે આવ્યા છે અને જ્યારે નરેશભાઈએ તેમને ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ તેને ભેટ્યા હતા અને હવે એમની સાથે અંદર તેના ઘરમાં કંઈક બેઠકનો દોર ચાલુ છે। કયા મુદ્દાઓને લઈને બેઠક ચાલુ છે તે તો હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ કહી શકાય એમ કે રાજકારણ ગરમાયું છે તે વાત નકારી શકાય નહીં। જી લવલીન, બિલકુલ। અને જ્યારે થોડાક સમય પહેલા નરેશ પટેલની નિવૃત્તિની પણ વાત કરી હતી અને ત્યારબાદ હવે આ રાજકીય મુલાકાત કેટલી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે? કયા બીજા દિગ્ગજ નેતાઓની ખાસ કરીને ત્યાં ઉપસ્થિતિ છે? જી લવલીન, જરૂરથી જણાવી દઉં, નરેશ પટેલ છે એ પાટીદાર આગેવાન છે। ખાસ કરી સૌરાષ્ટ્રના રાજકારણમાં તેમનું બહુ મોટો મહત્વનો રોલ છે પાટીદાર આગેવાન તરીકે, અને તે નાયબ મુખ્યમંત્રી સાથે મળતા હોય તો કંઈક ને કંઈક નવા જૂની થવાના એંધાણ નકારી શકાય નહીં, કારણ કે 2027ની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે, કારણ કે રાજકારણમાં વહેલેથી જ બધું આયોજન થતું હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક રમેશભાઈ ટીલાળા સહિતના જે આગેવાનો છે તે અહીં આવ્યા છે, તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે। આપણે રમેશભાઈ ટીલાળા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। રમેશભાઈ, શું છે? અમારે નહીં કહેવાનું, મારે કઈ તમે અરે સનીભાઈ, હું કાંઈ બેઠક નહીં, હર્ષભાઈની ઈચ્છા હતી કે ચા પીવા આવવું છે, એટલે હર્ષભાઈ મને એરપોર્ટ ઉપર કીધું કે આપણે નરેશભાઈને ઘરે ચા પીવા કે જવું છે, એટલે અમે બધા ચા પીવા આવ્યા। બીજો કોઈ બેઠકનું કઈ શુભેચ્છા મુલાકાત તો આગેવાન છે તો આવતા જ હોય ને બધા। ના ના, આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ, અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા। બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી। ત્યાર પછી મુલાકાત એટલે ક્યાંક રાજકીય રીતે પણ જોવામાં આવતી હોય છે, સ્વાભાવિક વાત છે। તમે કઈ રીતના જોવો? હું રાજકીય રીતે કઈ આને જોતો નથી। નરેશભાઈ નિવૃત્ત થવાના એ તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે, એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી। ના, નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે। રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને, હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને। નરેશભાઈ રાજકારણમાં ન હોવા છતાં તેમની તમામ જે મુલાકાતો હોય, ગતિવિધિઓ તે રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોવાતી હોય છે। આ મુલાકાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શુભેચ્છા મુલાકાત ને રાજકીય મુલાકાત કહી જ ન શકાય ને એમ। આ તો મેં કીધું એમ સામાજિક આગેવાન હોય એને અમે રાજકીય લોકો એને મુલાકાત લેતા જ હોય। હું પણ ગઈકાલે ઘણા સામાજિક લોકોની ઘરે ગયો હતો મળવા, એટલે એ તો સ્વાભાવિક છે કે સામાજિક લોકો સામાજિક કામ કરતા હોય તો એને અમારે રાજકીય લોકોએ મળવું અને એની શુભેચ્છા મુલાકાત લેવી અમારી ફરજનો ભાગ છે। હવે બસ લ્યો, રમેશભાઈ જેમણે કહ્યું કે હજી કઈ રાજકીય મુલાકાત નથી, અચાનક તેમણે ઈચ્છા પ્રગટ કરી હતી તો તેમની સાથે મળવા માટે આવ્યા હતા તેવું તે કહી રહ્યા છે। ત્યારે શું આ દ્રશ્યો આપને જે રીતના જોયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જે રીતના જણાવ્યું કે ભાઈ આ રાજકીય મુલાકાત નથી, અચાનક તેમને એરપોર્ટ ઉપર વાત જાહેર કરી કે તેમને નરેશભાઈ સાથે મળવું છે, એટલે તેમને એની ઘરે મુલાકાત માટે લઈ આવ્યા છે। જી
બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો આજે મુલાકાત છે રાજકીય નથી, પરંતુ આ ખાસીમ જ મુલાકાત છે તેવા પ્રકારની માહિતી અત્યારે અધિકારીઓ આપી રહ્યા છે. જોકે તેના પહેલા પણ જ્યારે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ હતી અને જ્યારે એવી વાત સામે આવી હતી કે તેઓ સક્રિય રાજકારણમાં જોડાવાના છે, એવી ચર્ચાઓ જ્યારે જોર પકડ્યું, ત્યારે પણ તેમને પ્રેસ કોન્ફરન્સ કહીને આ વાતને નકારી કાઢ્યું હતું અને તેમણે કહ્યું હતું કે તેઓ માત્ર સામાજિક પ્રવૃત્તિઓમાં જ સાથ આપશે.